નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 23 ફેબ્રુઆરી 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે। તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ। તો વિશ્વ પેંગોલિન દિવસ 2026 ક્યારે મનાવવામાં આવે છે? તો 18 ફેબ્રુઆરી આ દિવસ મનાવ્યો છે। આમાં કોઈ તારીખ ફિક્સ ન હોય, કારણ કે ફેબ્રુઆરીના ત્રીજા શનિવારે આ દિવસ મનાવવામાં આવે છે એટલા માટે। તો વિશ્વ પેંગોલિન દિવસ 18 ફેબ્રુઆરી આપણે મનાવ્યો છે। દર વર્ષે આ ફેબ્રુઆરી મહિનાના ત્રીજા શનિવારે મનાવવામાં આવે છે અને આની ઉજવણી મુખ્ય ઉદ્દેશ્ય પેંગોલિન વસ્તીમાં ઘટાડો થઈ રહ્યો છે, કારણ કે લેડ લિસ્ટમાં છે IUCN-ની, તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે આને લાવવા અને આફ્રિકા અને એશિયામાં પેંગોલિનની વસ્તી ઝડપથી ઘટી રહી છે એના માટે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસ મનાવીએ છીએ। આ વખતની થીમ ક્રિયામાં પેંગોલિન વાલીઓ, તો પેંગોલિન ગ્રાઉન્ડર્સ એન્ડ એક્શન, એની સામે એક્શન લેવાનું છે જે નક્સલખોરીને બધી થતું હોય ને એના સામે। તો ખાસ આ એક મહત્વનો દિવસ આપણને યાદ રાખવો, ફેબ્રુઆરીની લિસ્ટમાં એડ કરી દેવો। જોઈ લઈએ હવે ફેબ્રુઆરીના દિવસો। 1 ફેબ્રુઆરીએ ભારતીય સુરક્ષા ગાર્ડનો સ્થાપના દિવસ, 2 ફેબ્રુઆરીએ વિશ્વ વેટલેન્ડ દિવસ, 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર જાગૃતિ દિવસ અને આંતરરાષ્ટ્રીય માનવ બંધુતા દિવસ, 6 ફેબ્રુઆરી સ્ત્રી જનન અંગછેદ માટે શૂન્ય સહિષ્ણુતાનો આંતરરાષ્ટ્રીય દિવસ, 9 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય વાય દિવસ જે ફેબ્રુઆરીના બીજા સોમવારે હોય, 10 ફેબ્રુઆરીએ વિશ્વ કઠોળ દિવસ અને રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ, 11 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાનમાં મહિલાઓ અને કન્યાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ, એ સાથે જ વિશ્વ યુનાની દિવસ અને દાણચોરી વિરુદ્ધ દિવસ આપણે મનાવ્યો છે જે ફેબ્રુઆરીના બીજા મંગળવારે મનાવવામાં આવે છે આ દાણચોરી વિરુદ્ધનો દિવસ। 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ, 13 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય મહિલા દિવસ અને વિશ્વ રેડિયો દિવસ, 15 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ, 17 ફેબ્રુઆરીએ વૈશ્વિક પ્રવાસન સ્થિતિસ્થાપકતા દિવસ અને 20 ફેબ્રુઆરીએ સમાજમાં ન્યાયિકતા એટલે કે સામાજિક ન્યાય દિવસ। અરુણાચલ પ્રદેશ અને મિઝોરમનો સ્થાપના દિવસ ઉજવ્યો હતો, 40મો સ્થાપના દિવસ। આ 23મું રાજ્ય, આ 24મું રાજ્ય બન્યું હતું। તો ખાસ આ મહત્વના ફેબ્રુઆરીના દિવસો આપણને યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ બને છે એટલા માટે। ત્યારબાદ ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે એરફોર્સ વિન્ડ ટાસ્ક ફોર્સને લઈ અને કયા રાજ્યમાં શરૂ કરવાની એટલે પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરી રહ્યું છે? તમિલનાડુ અને ગુજરાત બંનેના દરિયા કિનારે શરૂ કરી રહ્યું છે। આના માટે એક હસ્તાક્ષર થયા છે। તો ભારત અને યુનાઇટેડ કિંગડમ ભારત UK વિઝન 2035ના ચોથા ઉર્જા સંવાદ હેઠળ એટલે કે એરફોર્સ વિન્ડ ટાસ્ક ફોર્સ શરૂ કરશે। આનો ઉદ્દેશ્ય સંચાલિત નીતિ, માળખાગત સુવિધા અને નાણાકીય સહાય દ્વારા ભારતમાં એર સોર વિન્ડ સેકન્ડ વેગ આપવાનો છે અને ગુજરાતમાં 36 ગીગાવોલ્ટ અને તમિલનાડુમાં 35 ગીગાવોલ્ટ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર વિન્ડ એનર્જી મુજબ આ સ્થાપી રહ્યા છે। ભાગીદારી UK પરિપક્વ એરફોર્સ એન્ડ ઇન્ડિયન ઇકોસિસ્ટમને અને ભારતમાં 71 ગીગાવોલ્ટ જે એરફોર્સ વિન્ડ સંભવિત અને મોટા સ્થાનિક બજારોને જોડશે। આનાથી શું થાય તો કે 2035 સુધીમાં ભારતની જે ઉર્જા જરૂરી પૂર્ણ કરવા એટલે કે ગ્રીન હાઇડ્રોજન એનર્જી પૂર્ણ કરવાનું જે લક્ષ્ય છે ને એમાં થોડોક વધારો થશે। તો ખાસ નવીનીકરણ ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે આ શરૂ કરી રહ્યા છે આપણને। આ પ્રોજેક્ટ ગુજરાત અને તમિલનાડુના દરિયા કિનારે શરૂ કરવામાં આવી રહ્યો છે। પ્રોજેક્ટમાં ઘણું એવું બજેટ ફાળવવામાં આવ્યું છે, 7,453 કરોડ વાઇબ્રિટ ગેમ્પ ફંડિંગ આમાં જાહેર કરવામાં આવી છે। તો ખાસ મહત્વનું બની રહ્યું છે। પ્રશ્ન એવી રીતના જ આવશે, કોના સહયોગથી? તો યુનાઇટેડ કિંગડમના સહયોગથી ગુજરાત અને તમિલનાડુમાં બની રહ્યો છે આ ફોર્સ। તો આપણને યાદ રાખવું ટાસ્ક ફોર્સ। ત્યારબાદ ભારત અને કયા દેશે ડિજીલોકર પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત અમલીકરણ માળખાગત કરાર કર્યા છે? તો ભારત અને કેન્યાએ કર્યા છે। હવે કેન્યામાં જે ભારતના નાગરિકો હોય એ ડિજીલોકરનો શું ઉપયોગ છે એ તો આપણને ખબર જ છે। તો ભારત અને કેન્યાએ આજે નવી દિલ્હીમાં AI ઇમ્પેક્ટ સમિટ દરમિયાન કેન્યા ડિજીલોકર પાયલટ પ્રોજેક્ટ અમલીકરણ ફ્રેમવર્ક પર હસ્તાક્ષર કર્યા છે। કેન્યાનું કેપિટલ નૈરોબી છે, જ્યાં ભારતીય હાઈ કમિશનર એક સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને જણાવ્યું, ડિજીલોકર સોલ્યુશન સુરક્ષિત ડિજી સ્ટોર અને સત્તાવાર દસ્તાવેજ રિયલ ટાઈમ ચકાસણીને સમકક્ષ બનાવશે।
કાગળ કામ ઘટશે, નાગરિકો અને વિદ્યાર્થીઓને વ્યવસ્થિત માટે જાહેર સેવાઓ એક્સેસમાં વધારો થશે. આમ ભારત અને કેન્યાનું સમાવેશ ડિજિટલ માળખાગત સુવિધા વધશે. ડિજીલોકર જોઈ લઈએ પહેલા લોન્ચિંગ ને પછી એનું કામ જોશું. ભારત દ્વારા 1 જુલાઈ 2015 રોજ આને શરૂ કરાયેલું હતું. એક ડિજિટલ સેવા છે, તે ડિજીલોકર જેવું જ છે. તમામ આધાર કાર્ડ, પાન કાર્ડ, માર્કશીટ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે વગેરે આમાં તમે સંગ્રહિત કરી, અને ખાલી સંગ્રહિત કરવાનું નહીં, આ માન્ય ગણાય, કારણ કે કાયદા સમક્ષ છે તો આ માન્ય ગણાય. તમારું લાયસન્સ ઘેર હોય અને ડિજીલોકરમાં જો તમારા લાયસન્સની કોપી પડી હોય તો એ બતાવી અને તમે અહીંયાથી નીકળી શકો. એવી રીતના છે આ, એટલું ઇમ્પોર્ટન્ટ છે તો આપણને યાદ રાખવું. અને કોલેજમાં તમે આ બનાવ્યું જ હશે તો ખાસ રજિસ્ટર આનું કર્યું જ હશે તો યાદ રાખવું. કેન્યા સરસામાં છે એની વાત કરી લઈએ. કેપિટલ નૈરોબી છે અને આફ્રિકન કોન્ટિનેન્ટ દેશ છે. સલાણ તો કે કેનિયન સિલિંગ છે. પ્રમુખ તો કે વિલિયમ રૂન્ટો છે. તો ખાસ આ મહત્વની માહિતી કેન્યા વિશે આપણને યાદ રાખવી. ત્યારબાદ કયા ભારતીય શહેરે અર્થશોટ પ્રાઇઝ 2026નું યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે? તો મુંબઈમાં યોજાવાની છે. ક્યારે? તો કે નવેમ્બર 2026માં યોજાવાની છે. આ પ્રાઇઝની એક શો તરીકે સમિટ ગણી શકો તમે. મુંબઈ નવેમ્બરમાં અર્થશોટ પ્રાઇઝ 2026નું આયોજન કરશે. ભારત પહેલીવાર આવું કરી રહ્યું છે. આ જાહેરાત મુંબઈમાં ક્લાઇમેટ ચેન્જ વીક દરમિયાન કરવામાં આવી છે. આ એવોર્ડ 15 નવીનીકરણ પર્યાવરણીય ઉકેલને સન્માનિત કરશે. 5 શ્રેણીમાં આપવાનો છે. કઈ 5 શ્રેણી? તો પ્રકૃતિનું રક્ષણ, પુનઃસ્થાપન અને આપણી એટલે કે હવા સ્વસ્થ કરો, આપણા મહાસાગરોને પુનઃજીવિત કરો, કચરા મુક્ત વિશ્વનું નિર્માણ કરો અને આપણી આબોહવા ઠીક કરો. આ વગેરે વગેરે ક્ષેત્રે આપવામાં આવે છે. આમાં જેની પસંદગી થઈ હશે એ અહીં એવોર્ડ લેવા આવશે નવેમ્બરમાં. પર્યાવરણ બચાવ માટે નવીનીકરણ ઉકેલની શોધમાં વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત 1 મિલિયનનું પુરસ્કાર મળવા છે. અને આની સ્થાપના 2020માં અર્થશોટ પ્રાઇઝની સ્થાપના બ્રિટનના પ્રિન્સ વિલિયમ દ્વારા કરવામાં આવી હતી. કે ગ્રહનું રક્ષણ કરો અને ગ્રહને હાંસવો, નકર આગળની પેઢી ધવાડા ખાઈને જ મરી જાય, તો એ ટાઈપનું કંઈક છે તો યાદ રાખવું. આજ સુધી ભારતની માત્ર 4 કંપનીઓને આ એવોર્ડ અથવા તો સ્ટાર્ટઅપ છે, પ્રોજેક્ટો છે એને આ એવોર્ડ મળી ચૂક્યો છે. પહેલું તો વિદ્યુત મોહન છે, એને તકરાંસર માટે 2021માં મળ્યો હતો. અને છેલ્લો યાદ રાખો S45 ટેકનોલોજીને મળ્યો હતો 2023માં. તો આ 2 યાદ રાખો. આ વખતે કોઈને મળશે તો આપણે તાકી લેવું અને પાછું આનું રિવિઝન કરી લેવું. તો મહત્વનું આ પ્રાઇસ છે તો આપણને યાદ રાખવું. ત્યારબાદ કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યુન સુક યોનને બળવા માટે દોષિત ઠેરવ્યા અને ઉંમરકેદની સજા સુનાવી દીધી છે? તો દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ છે. અહીંયા માર્શલ લો લગાડ્યો હતો, સરકારની વિરુદ્ધમાં ગયા, કાયદા સમક્ષ નો રહ્યા અને પછી પતી ગયા ભાઈ. તો દક્ષિણ કોરિયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યુન સુક યોલ જે 2024માં તેના ટૂંકા ગાળાના માર્શલ લો લાદવા બદલ બળવાના મુખ્ય સૂત્રધાર બની અને દોષિત ઠેરવ્યા છે. રિયોલ સેન્ટર ડિજિટલ્સ 3 ડિસેમ્બર 2024ના રોજ બળવાના નેતાનો હોદ્દો ચુકાદો આપ્યો અને બાદ યુએનના આજીવિક કેદ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તો સારી વાત ન કહેવાય. યુએન માર્શલ લો હુકમ લગાડવામાં અને સામેલ ઘણા જે પોલીસ ને વગેરેના અધિકારીઓ હતા એ બધીને સજા ફટકારી રહ્યા છે. તો ખાસ એમાં ભાઈ પોતે આવી ગયા છે. તાત્કાલિક રાષ્ટ્રપતિ યુન તેમના રાજકીય વિરુદ્ધ સામનો કરવા માટે અચાનક જ માર્શલ લો એને લગાડી દીધો હતો અને એના કારણે હટાઈ ગયા. રાષ્ટ્રપતિ સભા પર હુમલો, તેમના સંસદીય કાર્યવાહી અટકાવી અને સેનાને મોકલેલા તેમના નિર્ણયોને દૂર કર્યા અથવા તો વિરોધ કર્યા હતા એ બદલ આને સજા આપી છે આજીવન કેદની. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે દક્ષિણ કોરિયાના છે. દક્ષિણ કોરિયાની વાત કરી લઈએ. કેપિટલ સિયોલ છે. સાઉથ કોરિયા દક્ષિણ કોરિયાને અલગ કરતી લાઈન કઈ એ તમારે કોમેન્ટ કરવાની છે. ચલણ દક્ષિણ કોરિયન વોન છે અને પ્રમુખ લી જે મ્યુંગ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે. એના વિરુદ્ધ આ બધી હાલી રહ્યું છે તો આપણને યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ તાજેતરમાં જ ભાષાણી એઆઈ અંતર્ગત ઓપન સોર્સ એન્ડ મેડ ફોર ઇન્ડિયા વોઇસ એઆર ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો નવી દિલ્હીમાં જે સમિટ થઈ રહી છે ને એઆઈની મહત્વની, કઈ? તો કે એઆઈ ઇમ્પેક્ટ સમિટ અહીંયા લોન્ચ કરવામાં આવ્યું છે. ભારતે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 વોઇસ એઆર ઓપન સોર્સ વોઇસ એઆર સ્ટેટ લોન્ચ કર્યું, જે બહુભાષાની ડિજિટલ સશક્તિકરણ તરફ એક મોટું પગલું ભર્યું છે. ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ભાષાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ પર આનું અનાવરણ કર્યું છે, જે ભારતના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે. વોઇસ ઓવરના તમામ ક્ષેત્રને નાગરિકને સુરક્ષા, સ્કેનેબલ અને બહુભાષીય વોઇસ આધારિત સેવાઓ આપશે આ એક પ્લેટફોર્મ. તો ખાસ યાદ રાખવું. ભાષાણી પ્લેટફોર્મ ચર્ચામાં રહ્યું છે, જેની લોન્ચ 2022માં કર્યું હતું. એઆઈ આધારિત ભાષાનું અનુવાદન કરવો,
22 જેટલી ભાષાઓને વોઇસ ઓવર કરવો, ટુ વોઇસ, વોઇસ ટુ વોઇસ, વોઇસ ટુ ટેક્સ્ટ ને વગેરે કરવા માટે આનો ઉપયોગ થાય છે. સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. તો ખાસ આપણને યાદ રાખવું મહત્વનું છે. ત્યારબાદ સરકારે કયા શહેરમાં NSTI ખાતે એરોનોટિક્સ અને સંરક્ષણ કૌશલ્ય માટે રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી છે? તો કાનપુરમાં સ્થાપવાની જાહેરાત કરી છે. સહયોગ કોનો મળી રહ્યો છે? તો ફ્રાન્સનો મળી રહ્યો છે. તો આપણને યાદ રાખવું મહત્વનું ધરાવે છે ફ્રાન્સ આપણા માટે, કારણ કે ઘણા મહત્વના આપણે હમણાં કર્યા છે ફ્રાન્સ સાથે નિર્ણયો. તો સરકાર કાનપુરમાં રાષ્ટ્રીય કૌશલ્ય તાલીમ સંસ્થા સ્થાપવા એરોનોટિક્સ અને સંરક્ષણ કૌશલ્યની જે રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી. આ કેન્દ્ર ફ્રાન્સ સરકારના સહયોગથી પ્રધાનમંત્રી કૌશલ્ય રોજગાર પરિવર્તન દ્વારા અપગ્રેડ ITI છે ને, એટલે કે PM સેતુ યોજના, નામ તો સુનાઈ હોગા, આપણે ભણી ગયા. એ યોજના હેઠળ સ્થાપિત કરવામાં આવશે. ભારત અને ફ્રાન્સ નવીનીકરણ વર્ષનું ઉદ્ઘાટન પ્રસંગે ફ્રાન્સના રાષ્ટ્રપતિ સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીને આ જાહેરાત કરી છે અને પ્રધાનમંત્રીએ આપણે જાહેરાત કરી છે. તો યાદ રાખવું. હવે PM સેતુ યોજના ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. પ્રધાનમંત્રી સ્કિલ એન્ડ એમ્પ્લોયબિલિટી ટ્રાન્સફોર્મર્સ અંડર ITI નો વિકાસ કરવાનો છે અને આના માટે આપણે એક લોન અથવા તો ઘણું બધી કર્યું હતું, 10,000 ને વગેરે, તો એ ભણી ચૂક્યા હતા. ગુજરાતીમાં કહીએ તો પ્રધાનમંત્રી કૌશલ્ય અને રોજગાર સમક્ષતા પરિવર્તન ઉન્નત ITI, તો ખાસ યાદ રાખવું. અને ઓક્ટોબર 2025માં લોન્ચ કરી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ ITI નું આધુનિકરણ કરવું, યુવાનોને નવા કૌશલ્યની શીખવણી અને ઉદ્યોગમાં જરૂરી અનુસાર નોકરીઓ માટે તૈયાર કરવા. તો ITIમાં જે ભણાવવામાં આવે છે એ જ ઉદ્યોગમાં થાય છે એવું બધી જાણવા માટે, અને એવું જ ભણાવવું પડે. કારણ એવું જ ભણાવવા માટે તો ડાયરેક્ટ પછી વ્યક્તિ નોકરીએ લાગી જાય છે. તો એના માટેની આ બધી એક યોજના છે. તો આપણને યાદ રાખવી ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ છેલ્લા શસ્ત્ર માઓવાદી સુરેશ કોંડાના શરણાગતિ પછી કયા રાજ્યએ નક્સલ પ્રવૃત્તિઓમાંથી મુક્ત જાહેર કરવામાં આવ્યું છે? તો બિહાર, હમરા બિહારમાં આવું બધી થયું છે. તો જોઈ લે, સુરેશવાદીએ આત્મસમર્પણ કરી દીધું. તો મુંગેરીમાં છેલ્લા શસ્ત્ર માઓવાદી હતા સુરેશ કોંડા, એને શરણાગતિ સ્વીકારી અને બિહારમાં નક્સલવાદી પ્રવૃત્તિઓને મુક્ત જાહેર કરવામાં આવી છે. અને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર આપણે રાકેશ કુમારે આ બધી જણાવ્યું છે. 23 જિલ્લાઓમાંથી હવે કોઈ પણ નક્સલવાદીઓ પ્રવૃત્તિ નથી થઈ રહી. 2012માં 23 જિલ્લાઓમાં નક્સલવાદીનો પ્રભાવ હતો. હાલ 1970ના દાયકામાં ખાસ કરીને બિહારમાં પ્રભાવ ખૂબ વધારે હતો. હવે કંઈ નથી એવું બધી કીધું છે. અને ભારત સરકાર 2026 સુધીમાં ભારતને નક્સલ મુક્ત કરવામાં લક્ષ્ય બનાવી રહ્યા છે. ખબર છે ને, ગૃહમંત્રીએ જાહેરાત કરી હતી. યાદ જ હોવું જોઈએ. અને ઘણા પ્રશ્નો નીકળી ગયા છે અહીંથી, તો યાદ રહેવું જોઈએ. ત્યારબાદ કયા રાજ્યએ રાજ્ય ઇતરખોરી મહોત્સવનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે આજે? તો ઝારખંડે કર્યું છે. મહત્વનો ઉત્સવ કહી શકો તમે, ઝારખંડમાં યોજાઈ રહ્યો છે. તો રાજ્ય ઇતરખોરી મહોત્સવનું ભવ્ય ઉદ્ઘાટન થયું છે. ઝારખંડ સતરા જિલ્લામાં 3 દિવસીય આ કાર્યક્રમ છે. જે રાજ્ય સંચાલિત ઇતરખોરીય મહોત્સવ ગુરુવારે ભવ્ય સમારોહ સાથે શરૂ થયો. અહીં ભદ્રકાલી મંદિર હિન્દુ અને બૌદ્ધ, જૈન વગેરે એટલે કે હિન્દુ ધર્મને પ્રભાવિતનું પ્રતીક માનવામાં આવે છે. આ ઉત્સવને સતરા જિલ્લાના ઇતરખોરી બ્લોકમાં આવેલી ભદ્રકાલી માતાના સંકુલમાં ઐતિહાસિક ધાર્મિક કેન્દ્ર સ્વરૂપે 19, 20 અને 21 ફેબ્રુઆરીના રોજ આ 3 દિવસીય એક મહત્વનો મહોત્સવ તમે ગણી શકો. તો આપણને યાદ રાખવો, પ્રશ્ન એવી રીતના આવશે. ઉત્તરખોરી મહોત્સવ એ ઝારખંડમાં ઉજવવામાં આવે છે. ક્યાં ઉજવવામાં આવે છે? તો ઝારખંડ ટીક કરીને આવતું રહેવું અને એક માર્ક લઈને આવવો. તો ત્યારબાદ મહત્વના પુસ્તકની વાત કરીએ. ધ સેન્જ યુ રિમેન્સિંગ હિન્દુઇઝમ, ધ લાઈફ લેન્સિક્સ એન્ડ લેગેન્સ ઓફ ધ નારાયણ ગુરુ, શ્રી નારાયણ ગુરુ, એનું એક પુસ્તક પ્રકાશિત થયું છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણએ આજે નવી દિલ્હીમાં સ્થિત ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટ્રલ ખાતે સંસદ સભ્ય છે શશી થરૂર, એના દ્વારા લખાયેલું પુસ્તક ધ સેલેન્સ વ્યૂ રિમેન્સિંગ હિન્દુઇઝમ, ધ લાઈફ લેન્સ એન્ડ લેગિંગ્સ ઓફ ધ શ્રી નારાયણ ગુરુ, એના પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આનો વિષય તો પુસ્તકના મહાન સમાજ સુધારક અને આધ્યાત્મિક નેતા નારાયણ ગુરુના જીવન ઉપદેશો, જેમ કે એક જાતિ, એક જ્ઞાતિ, એક ધર્મ, એક ભગવાન, એ બધીનું પ્રતીક કરી અને આ પુસ્તકનું વિમોચન થયું છે. 2019માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો છે આ શશી થરૂરને. તેના અંધકારનો યુગ એ પુસ્તક માટે. તો મહત્વનું વ્યક્તિત્વ છે. તો આપણે નામ સહિત બધી યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ તો કે કાલનું રિવિઝન કરી લઈએ. તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી. વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરી દો.
તો કાલનો પહેલો પ્રશ્ન હતો, તાજેતરમાં જ ક્યાં અરુણાચલ પ્રદેશ અને મિઝોરમે 40મો સ્થાપના દિવસ મનાવ્યો છે? તો 20 ફેબ્રુઆરીએ આ સ્થાપના દિવસ એને મનાવ્યો છે. તો આપણને યાદ રાખવો. ત્યારબાદ કયા દેશમાંથી એલેક્ઝાન્ડર ધ ગ્રેટ સામ્રાજ્યનું ગુમાવેલું પ્રાચીન નગર મળી આવ્યું છે? તો ઈરાકમાંથી મળી આવ્યું, અને જ્યાં છેલ્લો સમય વિતાવ્યો હતો એલેક્ઝાન્ડરે એ કે માનવામાં આવે છે. કયા શહેરમાં સૌપ્રથમ યુરોપિયન લિંગન ગેટવે ઓફિસનું ઉદ્ઘાટન થયું છે? તો નવી દિલ્હીમાં ઉદ્ઘાટન કર્યું છે એસ જયશંકર અને ખાલી જગ્યાએ. ભારતમાં પ્રથમ સાદર મહોત્સવનું આયોજન તો કે જેસલમેર રાજસ્થાનમાં થયું છે, જૈન ધર્મ સાથે સંકળાયેલો છે. નાના શસ્ત્ર અને હળવા શસ્ત્રોનું નિયંત્રણ પર સંયુક્ત રાષ્ટ્રીય ફેલોશિપ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ તો કે જબલપુરમાં થઈ રહ્યો છે, પ્રથમ વખત છે. યાદ રાખવું, મધ્યપ્રદેશના. કયા રાજ્યમાં આવેલ કૃનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તાની વસ્તી વધી અને 38 થઈ ગઈ છે? તો મધ્યપ્રદેશમાં આવેલો છે, કારણ કે 3 નવા બચ્ચા. ગુડ ન્યૂઝ આવ્યા છે. કઈ કંપનીએ અમેરિકા ભારત કનેક્ટિંગ સી કેબલ પહેલ શરૂ કરી છે? તો ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ આની જાહેરાત કરી છે. ઇમ્પોર્ટન્ટ બને છે. ત્યારબાદ ગુજરાતના કયા શહેરમાં બનશે રાજ્યની સૌથી આધુનિક જેલ? તો ગાંધીનગરના દહેગામમાં બનવા જઈ રહી છે, જેનું ખાતમુહૂર્ત થયું છે. તો યાદ રાખવું. ભારતમાં પહેલીવાર કયા રાજ્યએ ભરતીના પૂરને રાષ્ટ્રીય વિશિષ્ટ આપત્તિ તરીકે જાહેર કર્યું છે? કેરળે જાહેર કર્યું છે. ફાયદો હું? તો કે આનું બજેટ ફાળવી શકાય પછી એના માટે. બેંગ્લોરની સર્વમ એઆઈ ભાષા મોડલ કયા નામે રજૂ કર્યું છે? તો વિક્રમના નામે રજૂ કર્યું છે. તો ઇમ્પોર્ટન્ટ બને, યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ઘણી એવી મહેનત થાય છે. લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દો. પીડીએફ, સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.